ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ સાથે ટીમ ઇન્ડિયા સતત ત્રીજી વાર ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી છે. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી પહેલી સેમીફાઇનલમાં ટોસ જીતી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 264 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. જવાબમાં ભારતે 6 વિકેટ ગુમાવી અને 265 રન બનાવી મેચ જીતી લીધી હતી, જેથી સુરતમાં ક્રિકેટ પ્રેમીઓએ ભારતની જીતની ઉજવણી કરી હતી. સુરતના ભાગલ 4 રસ્તા પર ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા અને ફટાકડા ફોડી જશ્ન મનાવી ભારતની જીતની ઉજવણી કરી હતી. આ જીત સાથે ભારતે અમદાવાદમાં મળેલી ODI વર્લ્ડ કપ ફાઇનલની હારનો બદલો પણ લઈ લીધો છે. વલસાડના આઝાદનગર ચોક ખાતે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો એકત્રિત થયા હતા અને સુરતની જો વાત કરવામાં આવે તો સુરતના ભાગળ 4 રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને તેમણે રંગબેરંગી ફટાકડા ફોડીને ભારતની જીતની ઉજવણી કરી હતી. ક્રિકેટ પ્રેમીઓએ ભારત માતા કી જય, જય શ્રી રામ અને મોદી મોદીના નારા લગાવ્યા હતા. નારાઓથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. ભારતની આ જીત સાથે દેશભરમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.